ત્રણ જ કરવાના. હરીશભાઈ જોજો ભાઈ. ઓમ સ્વસ્તિ ઇન્દ્રો વૃદ્ધસ્રવાહ સ્વસ્તિ નઃ પૂર્ણા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ત્રિપદશ્વામૃતઃ પશ્ચિમાતઃ શુભં જાવામો અગ્નિર્વિપાવનવઃ હા હું આમાં લગાડજો ને. હા હા એક લાલ કલરનો દોરો છે, આપણે સેપરેટ કરેલો છે. એ એકબીજાને બાંધવાનો છે, પણ બહેનોને જેમના લગ્ન થઈ ગયા છે, જે બહેનોના લગ્ન થઈ ગયા છે, એને ડાબા હાથની અંદર બાંધવાનું છે, બાકી બધાને જમણા હાથમાં. મેક શ્યોર કરજો કે મેરિડ વુમેન છે એના લેફ્ટ હેન્ડમાં, બાકી બધાના રાઈટ હેન્ડમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ વિવદનામિ રક્ષે માતલમાતલ. ઓમ અદિત્યો અદિતિ અંતરિક્ષમદિતિર માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવ અદિતિ પંચજના અદિતિર્જાતમદિતિર જનિતવમ. વિનાયકં પૂર્ણાન બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદ સર્વ કાર્યાર્થ સિદ્ધયે ઇતિ રક્ષા સૂત્રમ બંધયેત. ત્યાર પછી બધાએ બે હાથ જોડી રાખવાના છે, આંખો બંધ રાખવાની છે. જે લોકો પૂજામાં બેઠા છે, જે લોકો લાઈનમાં છે, એ લોકો પણ બધા હાથ જોડી આંખો બંધ રાખી ધીમે ધીમે આગળ વધતા જાઓ. તમારે બધાએ ધ્યાન લગાવવાનું છે, તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે વેદના મંત્રની અંદર. You have to concentrate in Veda mantras, which is we are speaking from the ear. અહીંયાથી જે વેદના મંત્ર બોલવામાં આવે છે એની અંદર તમારે તમારું ધ્યાન લગાવવાનું છે. અહીંયા એ ભાવ રાખવાનો કે માત્ર તમે છો અને તમારી સામે તમારા ભગવાન છે, એવો ભાવ કરી અને પૂજામાં ધ્યાન દેવાનું. બધા શાંતિ મંત્રમાં ધ્યાન લગાવજો. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષકો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિઃ લોકદય શાંતિઃ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વકો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ શામા શાંતિરેધિઃ સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. 3 વખત પાણી પીવાનું છે બધાએ. જમણા હાથમાં પાણી લઈ 3 વખત પી જાજો. 3 ટાઈમ ડ્રિંકિંગ વોટર વિથ ધ રાઈટ હેન્ડ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. હું રાખી દો, આ બાજુ રાખી દો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ઓમ સ્વઃ સ્વાહા. એકવાર થોડો 2 કપ પાણી નાખી તમારો હાથ ધોઈ નાખો. વોશ યોર હેન્ડ. મારો ભાઈ દર્શન માટે આ ખુરશી હાથ ધોઈ નાખો તમારો. હસ્તો પ્રક્ષાલ્ય. ફરી પાછા 2 હાથ જોડવાના છે, આંખો બંધ રાખવાની છે અને જ્યારે નમઃ શબ્દ સંભળાય વૈનવસેવી નમઃ ત્યારે માથું નમાવી અને નમસ્કાર કરવાના છે. બધા ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. સૌથી પહેલા ગણપતિ બાપાને નમસ્કાર કરીએ. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. આપણા ઈષ્ટદેવને પગે લાગવાનું. શ્રી ઈષ્ટ દેવતાભ્યો નમઃ. આપણા કુળદેવીને નમસ્કાર કરવાના. શ્રી કુલદેવતાભ્યો નમઃ. આપણા ગામની અંદર બિરાજમાન દેવી અને દેવતાઓને નમસ્કાર કરીએ. શ્રી ગ્રામ દેવતાભ્યો નમઃ. આપણા સ્થાનના દેવતાઓ એટલે કે ઘરના મંદિરની અંદર જેટલા ભગવાન છે બધા, આપણા રામ મંદિરની અંદર જેટલા દેવી દેવતાઓ છે એ બધાને નમસ્કાર કરીએ. શ્રી સ્થાન દેવતાભ્યો નમઃ. વાણીના દેવી માં સરસ્વતીને નમસ્કાર કરીએ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શંકર અને પાર્વતીને નમસ્કાર કરીએ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. લક્ષ્મીજી અને નારાયણને નમસ્કાર કરીએ. લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. મહાદેવજીને જે કર્મના પ્રધાન દેવ છે, જેમનો આપણે અભિષેક કરીએ છીએ, જેમની પૂજા કરીએ છીએ, એ હેડ ઓફ ધ કર્મા જેને કહેવામાં આવે છે. એક ભોળાનાથ
અહીંયા આગળ બિરાજમાન છે અંદર નીજ મંદિરમાં ઓમકારેશ્વર મહાદેવ ત્યાં આગળ બિરાજમાન છે. અને એક અહીંયા આગળ મોટું શિવલિંગ આપણે બનાવેલું છે, રામેશ્વર મહાદેવનું એ શિવલિંગ છે. અને ત્યાં પણ ભોળાનાથ બિરાજમાન છે. તો કર્મના પ્રધાન દેવ બંને શિવલિંગને આપણે નમસ્કાર કરીએ. એત કર્મ પ્રધાન સાંબ સદા શિવ મહારુદ્રાય નમો નમઃ નિર્વિઘ્નમસ્તુ અસ્તુ નિર્વિઘ્નમ. 11 વખત બધાએ શ્રી ગણેશાય નમઃનો જપ કરવાનો છે. 11 ટાઈમ ચેન્ટિંગ મંત્ર શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ. ઓમ શુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની ય પઠેત શૃણુયાદપી વિનાયકં ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીં પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે. હાથમાં પાણી રાખવાનું છે, જમણા હાથમાં પાણી રાખજો. હોલ્ડ વોટર ઇન ધ રાઈટ હેન્ડ. તમારા જમણા હાથમાં પાણી રાખજો. 3 વખત વિષ્ણવે નમઃ બોલવાનું છે. સે 3 ટાઈમ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો તિથિ પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમે વૈવસ્મન્વંતરે યુરોપ ખંડે લેષ્ટગ્રામ અંતર્ગતેન રામ મંદિર મુકામે સ્વકીય યજમાનાય નામઃ. તમારું બધાનું પોતપોતાનું નામ બોલવાનું છે. સે યોર નેમ વિથ ધ સરનેમ. તમારી સરનેમ સાથે તમારું આખું નામ બોલી દેવું. પછી હું જે રીતના બોલાવું એ રીતના બધાએ બોલવાનું છે. બોલજો. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થે સકલ મનઃ કામના પરિપૂર્ણતા અર્થે મહાદેવ ચરણે અવિરથ નિરંતર ભક્તિફલ પ્રાપ્તિ અર્થે મહાદેવ કૃપા પ્રસન્નતા પ્રાપ્તિ અર્થે અદ્ય દીને યથા શક્તિ શ્રદ્ધા ભક્તિ મતિ જ્ઞાન દ્રવ્ય અનુસારેણ ગણેશ પૂજન મહાદેવ અભિષેક અહમ કરઈષ્યે. ગણપતિ બાપા પાસે પધરાવી દેજો. પુટ નિયર બાય ધ ગણપતિ બાપા. અહમ કરઈષ્યે. 2 હાથ જોડી રાખવાના છે. મંદિરની અંદર દીવો ચાલુ છે, ત્યાં આગળ 2 હાથ જોડી રાખજો. બધા દીવાને પગે લાગજો. એ કર્મના સાક્ષી છે. આપણે પૂજા કરીએ છીએ એનું ધ્યાન રાખીએ છીએ. અગ્નિ નારાયણ એટલે એની પૂજા કરીએ છીએ. ઓમ બોધિપદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત્ર સંસ્થિરો ભવ. દીપ નારાયણાય નમઃ. નમસ્કારં નમસ્કરોમિ. બોલે શ્રી દીપ નારાયણ ભગવાન કી જય. બીજા નમસ્કાર કરીએ. આકાશમાં ભગવાન સૂર્યનારાયણ બિરાજમાન છે એવા ભગવાનને આપણે નમસ્કાર કરીએ. સૂર્યનારાયણની બધા હાથ જોડી આકાશમાં પ્રાર્થના કરજો. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્ય દિવાકર ષડનામાની સ્મરે નિત્યમ મહાપાતકનાશનમ. સૂર્યાય નમઃ, ભુવન ભાસ્કરાય નમઃ, દિવાકરાય નમઃ, પ્રભાકરાય નમઃ, રવિયે નમઃ, રવિલોચનાય નમઃ, આદિત્યાય નમઃ. નમસ્કારં નમસ્કરોમિ. બોલે શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય. જે પૃથ્વી ઉપર આપણે પૂજા કરીએ છીએ એવી રામ મંદિરની આ પવિત્ર ભૂમિ, એને 2 હાથ જોડી અને પગે લાગી પૃથ્વી માતાજીનું સ્મરણ કરીએ. પૃથ્વી ત્વયા ધૃતા લોકા
દેવી ત્વં વિષ્ણુના ધૃતા ત્વંચ ધારય મામ દેવી પવિત્રં ગુરુચાસનમ ભૂમ્યૈ નમઃ આધાર શક્ત્यै નમઃ કુર્માસનાય નમઃ વિમલાસનાય નમઃ પરમ સુખાસનાય નમઃ ધાત્રે નમઃ વિધાત્રે નમઃ નમસ્કારં નમસ્કરોમિ. બોલીએ શ્રી પૃથ્વી માત કી જય. આપણા કોઈ ગુરુદેવ ધારણ કરેલા હોય, કોઈની કંઠી બંધાવેલી હોય, કોઈ પાસેથી મંત્ર લીધો હોય, તો આપણા ગુરુદેવને બે હાથ જોડી આંખો બંધ કરી એમને નમસ્કાર કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આત્મન ગુરુભ્યો નમઃ. નમસ્કાર નમસ્કરોમિ. બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય. હાથની અંદર ફૂલની પાંખડી રાખવાની છે. ટેક ફ્યુ ફ્લાવર પેટલ્સ ઇન યોર રાઈટ હેન્ડ. તમારા જમણા હાથમાં થોડી ફૂલની પાંખડી રાખજો. ગણપતિ બાપાનું સ્મરણ કરવાનું છે. ત્યાં આપણી પાસે ગણપતિ બાપાની મૂર્તિ છે. એની અંદર ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરી એમનું ધ્યાન કરવાનું અને ગણપતિ બાપાને પ્રાર્થના કરવાની કે અમારા જીવનની અંદર આવતા દરેક વિઘ્નને તમે દૂર કરજો. આપણી લાઈફની અંદર આપણા જીવનમાં આપણને જ ખબર હોય છે કે ડગલે ને પગલે કેટલા વિઘ્ન આવતા હોય છે. તો ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ આપણે કે આ બધા વિઘ્નને તમે હરવાવાળા બનજો અને ગણપતિ બાપા will be remove the all obstacles which is upcoming into the whole life. અને એટલે જ એનું એક નામ છે ગણપતિ બાપાનું વિઘ્ન હરતા. કે આપણા દરેક વિઘ્નને બાપા હરી લે એટલા માટે જ એવા વિઘ્ન હરતા ગણપતિ બાપાનું હવે આપણે ધ્યાન કરીએ. થિંક અબાઉટ ધ ગણપતિ મહારાજ. ઓમ ગણાનંત્વા ગણપતિ ગો હવામહે પ્રિયાણંત્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનાંત્વા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજાની ગર્ભધમા તુમજાસી ગર્ભધમ્મ સિદ્ધિ બુદ્ધિ પતયે મહાગણપતયે નમઃ. ધ્યાયેત ધ્યાનમ સમર્પયામિ. ગણપતિ બાપાની ઉપર પધરાવી દેજો ઓન ટોપ ઓફ ધ મૂર્તિ. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. આમાં જયનો કોઈનો અવાજ આવ્યો નહીં, જોરથી જય બોલવાની. આજે ખબર છે બધા ફરાળ કરવાના છે, સવારના કંઈ ખાઈ નહીં હોય પણ તોય જોરથી જય બોલવાની છે બધાએ. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. બરાબર. 5 વાર પાણી ચડાવવાનું છે ગણપતિ બાપાની ઉપર. Put 5 times water on top of the મૂર્તિ. ગણપતિ બાપાની ઉપર 5 વાર. ઓમ ગં ગણપતયે નમઃ પાદ્યમ સમર્પયામિ. ગં ગણપતયે નમઃ અસ્તિઓર્ઘ્યમ સમર્પયામિ. ગં ગણપતયે નમઃ આચમન્યમ સમર્પયામિ. ગં ગણપતયે નમઃ સ્નાનમ સમર્પયામિ. ગં ગણપતયે નમઃ સ્નાનં ભૂતમ આચમન્યમ સમર્પયામિ. ત્યાર પછી 5 વાર પંચામૃત. આપણી પાસે ગ્લાસની અંદર પંચામૃત છે. 5 વખત ભગવાનની ઉપર પધરાવવાનું છે પણ બધાએ મેક શ્યોર કરવાનું છે ચમચી અડે નહીં. ભગવાનના માથા ઉપર ચમચી અડે નહીં. The spoon should not touch the idol. એટલું ખાલી ધ્યાન રાખવાનું છે. અને 5 વાર ચડાવજો. ઓમ ભૂર્ભુવસ્વઃ પય પૃથિવ્યામ પય ઓકદેકો પયો દિવ્યાંતરિક્ષે પયોદ્દાહ પયસ્વતિ પ્રતિસ સંતુમયમ. શ્રીમંત શ્રી ગણેશાય નમઃ. પય સ્નાનમ સમર્પયામિ. દધિ સ્નાનમ સમર્પયામિ. ઘૃત સ્નાનમ સમર્પયામિ. મધુ સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. અગેન 4 વખત પાણી ચડાવવાનું છે શુદ્ધ જળ. 4 વખત 4 ટાઈમ. ઓમ ભૂર્ભુવસ્વઃ ભગવતે નમો નમઃ. શુદ્ધોદકમ સમર્પયામિ. શુદ્ધ જલ આચમન્યમ સમર્પયામિ. અને ત્યાર પછી ભગવાનનો આપણે અભિષેક કરવાનો છે. પાણીની ચમચી ભરી અને નોન સ્ટોપ ત્યાં આગળ ચડાવતું જવાનું છે. અને મનની અંદર બધાએ જપ કરવાનો છે શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ.
શ્રી ગણેશાય નમઃ. ઓમ હ્રીમ નમસ્તે ગણપતये ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી ત્વમેવ અખિલમ બ્રહ્માસી ત્વમ સાક્ષાત આત્માસી નિત્યમ પ્રયત્ન વચ્મી સત્યમ વચ્મી ત્વમામ મુક્તારમ અવસ્ત્રોતારમ ઉદાતારમ અવદાતારમ ઉચ્ચામ શિષ્યમ અપશ્ચાતાત અપુરસ્તાત અવતરાતાત દક્ષિણાતાત અવચોર્ધ્વાતાત અવધરાતાત સર્વમામ પાહિ પાહિષ્મંતાત त्वं वाङ्मयस्तं चिन्मयस्तं मानमयस्तं ब्रह्ममयः त्वं सच्चिदानन्ददिव्योऽसि प्रत्यक्षं ब्रह्मासि ज्ञानमयज्ञानमयोऽसि सर्वज्ञं त्वत्तो जायते सर्वज्ञं त्वद्दिष्यति सर्वज्ञं त्वमैक्यते सर्वं खण्डं त्वे प्रत्येकं भूमिरापो नरो नभः त्वं चत्वारि वाक्पदान्तं भवत्रयादितं वस्तात्रयादितं त्वं देहत्रयादितं कालत्रयादितं मूलाधारत्वसिद्ध्यं त्वं शक्तित्रयात्मकं योगिनोद्यादित्यं ब्रह्मात् विष्णुस्तु रुद्रस्तु इन्द्रस्तु अग्नि त्वं सूर्यस्तं चन्द्रमास्तु ब्रह्मा भूर्भुवस्वरम्मा गणादिपूजादिगणादिस्तनश्वारप्रददिष्टं तारणरूपम् एतत्तमनुस्वरूपं प्रकारपूर्वम् अकारो मध्यमरूपमनुस्वारस्तान्त्यरूपम् बिन्दुरस्तरूपं नादसन्तानः सबकुलिता सन्धि सहिता गणेशविद्या गणकृषि निश्चय गायत्री छन्दः गणपतिर्देवता ओम गं गणपतये नमः अभिषेक स्नानम समर्पयामि एक हाथમાં ગણપતિ બાપાને લઈ લેજો તમારા એક હાથમાં અને એક હાથેથી પાણી રેડજો અને ભગવાનને ક્લીન કરી નવરાવી દો એકદમ સરસ ઓમ શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિવાલસ્તાશ્વિનાઃ શ્વેતઃ શ્વેતાક્ષોર્ણસ્તે रुद्राय पशुपतये कर्णाजामलिप्ता रुद्रानभो रूपाः पारजन्याः પછી એક ટીસ્યુથી વાઇપ કરી નાખજો ભગવાનને નવરાવાઈ જાય એટલે વાઇપ કરી નાખજો આપણી પાસે એક એમ્પ્ટી પ્લેટ છે બાજુમાં ખાલી પ્લેટ છે એની અંદર બે પાંખડી ફૂલની મૂકી એની ઉપર ગણપતિ બાપાને બેસાડી દેજો જે લોકો પાસે પ્લેટ ન હોય એ લોકો હાથ ઊંચો કરજો એમ્પ્ટી પ્લેટમાં બે પાંખડી ફૂલની મૂકી અને એની ઉપર ગણપતિ બાપાને બિરાજમાન કરી દેજો આપણા બધા પાસે એક લાલ કલરનો દોરો છે જેને આપણે સેપરેટ કર્યો હતો એને રાઉન્ડ કરવાનો એક બીજા હાથથી બે હાથ ફેરવી અને એને રાઉન્ડ કરી અને ગણપતિ બાપાને આપણે માળા પહેરાવતા હોય એવી રીતના પહેરાવી દેજો વસ્ત્ર તરીકે ભગવાનના વસ્ત્ર છે એવો ભાવ કરી ત્યાં પહેરાવજો ઓમ યુવા શ્વાસા પ્રવિતાગાત સૌશ્રેયાન ભવતિ જાયમાનઃ તન ધીરાસકુન્યતે સ્વાધ્યો મનસા દેવયંતઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ એક વ્હાઈટ કલરનો દોરો છે એની બાજુમાં આપણી પાસે એને પણ રાઉન્ડ કરી થોડો અને ગણેશ ભગવાનને આપણે જનોઈ પહેરાવતા હોય એવી રીતના પહેરાવવાનો છે ગણપતિ બાપાના લેફ્ટ શોલ્ડરની ઉપર મેક શ્યોર કરજો ગણપતિ બાપાના લેફ્ટ શોલ્ડર ઉપર અને થોડું ક્રોસમાં એટલે રાઈટ સાઈડ ડાઉન લેફ્ટ સાઈડ અપ ઓમ ભૂર્ભુવસ્વ યજ્ઞો પવિતમશ્ય યજ્ઞસ્યત્વા યજ્ઞો પવિતેન ઉપનયામિ ઓમ ભૂર્ભુવસ્વ ગજાનન ગણપતये નમઃ યજ્ઞો પવિતમ સમર્પયામિ
પેલા ચંદનનો ચાંદલો કરવાનો છે ત્યાં ગણપતિ બાપાને. તો બ્રાઉન વન છે એ ચંદન, એનો ચાંદલો કરવાનો. અને પછી કુમકુમ રેડ વન કંકુનો ચાંદલો કરવાનો. ઓમ શિખંડનમ ચંદનમ દિવ્યમ નંદાડિમ સુમનોરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ. પછી કંકુનો ચાંદલો કરી દેજો. કુમકુમમ કામના દિવ્યમ કામિનામ કામનોહરમ કુમકુમેણાર્ચિતો દેવ પ્રસીદ પરમેશ્વર કુમકુમમ સમર્પયામિ. પછી અક્ષત રાઈસ 2 દાણા ચોખાના પધરાવવાના છે. અક્ષતાશ્ચ સુરાશ્રેષ્ઠા કુમકુમાર્ત શોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર અક્ષતાનિમ સમર્પયામિ. એક એક ફૂલ મૂકવાનું છે. જો આખું ફૂલ હોય તો આખું ફૂલ, નકર ફૂલની પાંખડી પધરાવી દેજો. ઓમ માલ્યાદિની સુગંધિની માલતી આદિની વે પ્રભુ મયાનિતાની પુષ્પાણી ગૃહાણ પરમેશ્વર પુષ્પમ સમર્પયામિ. અબિલ, ગુલાલ અને સિંદૂર, વ્હાઈટ પાવડર, પિંક પાવડર અને ઓરેન્જ પાવડર. પહેલા વ્હાઈટ પાવડર, પછી પિંક, પછી ઓરેન્જ. અબિલ, ગુલાલ ને સિંદૂર ચપટી ભરી 1 પિંચ ઓન ટોપ ઓફ ધ મૂર્તિ ત્યાં આગળ સ્પ્રિંકલ કરી દેજો ગણપતિ બાપાની ઉપર. ઓમ અબિલંચ ગુલાલંચ સુવાચંદનમેવ ચ નાના વિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વર સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણિ સમર્પયામિ. સ્થાપિત ધૂપમ આગ્રાપયામિ સ્થાપિત દીપકમ દર્શયામિ. આપણા બધા પાસે પ્લેટની અંદર નૈવેદ્ય છે, કાજુ બદામ કિસમિસ છે. એમાંથી એક એક લેવાનું છે. એક સોપારી, એક કાજુ, એક બદામ, એક કિસમિસ, એક તજ, લવિંગ, એલચી બધું એક એક લઈ અને ગણપતિ બાપાની આગળ ગણપતિ બાપાની પ્લેટમાં રાખી દેજો. ઓમ નાભ્યાસિદંતરિક્ષગો શિષ્ણોદેવ સમર્થતા પદ્ભ્યામ ભૂમકદિશ સહસ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન નૈવેદ્યમ નિવેદયામિ. તમે ઘરેથી કઈ પ્રસાદ લાવ્યા હોય ને તમારે ધરાવવો હોય તો ત્યાં આગળ ધરાવી દેજો ગણપતિ બાપાની આગળ. પેંડા, બરફી, લાડુ, જાંબુ, માલપુઆ જે લાવ્યો હોય બધું ત્યાં આગળ ધરાવી દેજો. થોડુંક રાખજો શિવજી માટે, થોડુંક ત્યાં ધરાવી દેજો. આપણી પાસે 2 ફ્રૂટ છે, ત્યાં આગળ હશે 2 ફ્રૂટ આપણા ટેબલ ઉપર. પાછળ કાજુ બદામ નથી, અહીંયા પહોંચાડો. સ્વયંસેવકો ખાસ, સ્વયંસેવકોને ખાસ નમ્ર વિનંતી છે, પાછળ જ્યાં વસ્તુ ન હોય ત્યાં વસ્તુ પહોંચાડજો, નકર નવી પ્લેટ આપી દો એ લોકોને. ત્યાં પાછળ વસ્તુ પહોંચાડજો મહેરબાની કરીને. આપણે બધા 1 મિનિટ માટે કીર્તન કરીએ, કોઈ વાતો નહીં કરીએ, ત્યાં અહીંયા વસ્તુ પહોંચી જાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ. બોલે શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. અગેન પાછળ જે લોકો પાસે વસ્તુ ન હોય તમારો હાથ ઊંચો કરજો એટલે વસ્તુ ત્યાં આગળ આવી જશે. આપણી પાસે 2 ફ્રૂટ છે ટેબલ ઉપર, એમાંથી એક ફ્રૂટ લઈ ગણપતિ બાપાની આગળ પધરાવી દેજો. ઓમ નાભ્યાસિદંતરિક્ષગો શિષ્ણોદેવ સમર્થતા પદ્ભ્યામ ભૂમિર્દિશ સ્રોત્રા તથા
લોકાન અકલ્પયન્ન નૈવેદ્યમ નિવેદયામિ. 5 વખત ભગવાનને જમાડવાના છે. ડાબો હાથ મોઢા આડો રાખવાનો અને જમણા હાથેથી ભગવાનને જમાડવાના છે 5 વખત. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમાનાય સ્વાહા, ખમ બ્રહ્મણે નમઃ. એકવાર પગે લાગી જાજો બધા. પાછા ભગવાનને જમાડવાના છે 5 વાર વિથ ધ ફેથ, શ્રદ્ધાની સાથે કે આપણે અહીંયા છીએ, આપણી સામે ભગવાન છે, આપણે જે પ્રસાદ ધરાવ્યો ભગવાન આપણી સામે જમે છે એવો ભાવ કરી અને અગેન 5 વાર જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ શમાનાય સ્વાહા, ખમ બ્રહ્મણે નમઃ. 5 વાર પાણી પધરાવવાનું છે. જે આપણી પાસે પાણીવાળી પ્લેટ છે એની અંદર 5 વખત પાણી છોડી દેજો. ઓમ ભૂર્ભુવસ્વઃ, મધ્યપાનીયં સમર્પયામિ, ઉત્તરાભૂષણં સમર્પયામિ, હસ્તપ્રક્ષાલनं સમર્પયામિ, મુખપ્રક્ષાલनं સમર્પયામિ, મુખાંબુજે આચમન્યં સમર્પયામિ. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ગણપતિ બાપાની આરતી કરવાની છે. આવી રીતના ચોખા લેવાના છે, 2 આંગળી વચ્ચેની અને અંગૂઠો તમારો. ચોખાના દાણા લઈ આવી રીતના 2 દાણા ચોખાના લઈ એની અંદર 1 ડ્રોપ્સ પાણી ચમચીથી નાખી એને થોડા ભીના કરી નાખજો. અને આવી રીતના ગણપતિ બાપાની ત્યાં આગળ આરતી ઉતારવાની છે. બધાએ આરતી ઉતારવાની છે. કોઈ વાતો નહીં કરતા પ્લીઝ. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ, જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ, દર્શન માત્રણમાન કામના પૂર્તિ. જય દેવ જય દેવ. રત્ન ખચિત પરા તુજ ગૌરી કુમરા, ચંદનાથી કોટી કુમકુમ કેસરા, હીરે જાડી મુકુટ શોભતો વારા, ઋણજુણતે નો પૂરે ચરણી સાગરિયા. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ, જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ, દર્શન માત્ર માન કામના પૂર્તિ. જય દેવ જય દેવ. લંબોદર પીતાંબર ફણિવર બંધાના, કરણ કુંડ વક્ર કુંડ શ્રીનયના, દાસરામાતા વટપાએ સદના, સંકટી પાવા વૈ નિર્વાણી રક્ષા, સુરવર વંદના. જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ, જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ, દર્શન માત્ર માન કામના પૂર્તિ. જય દેવ જય દેવ. ઢાલી લોટાંગણ બધી નટના, ડોળિયાની પાઈ ન રૂપ તુજે, પ્રેમી આલિંગન આનંદ ઉદિત ભાવે આલિન મને નમઃ. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા ધર્મં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ, કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. અર્જુનં કેશવં રામ નારાયણં કૃષ્ણ દામોદરં વાસુદેવં હરે શ્રીધરં માધવં ગોપિકા વલ્લભં જાનકી નાયકં રામચંદ્રં ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બોલે શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ગણપતિ બાપાને આગળ પધરાવી દેજો ત્યાં આગળ પ્લેટમાં. 3 વખત ગણપતિ બાપાની ઉપરથી પાણી ઉતારી જાજો. ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરગતાની ચ તાની સર્વાણી નસિંદ પ્રદક્ષિણા પદે પદે પ્રદક્ષિણા પદે પદે. કાં તો ગણપતિની બાજુમાં મૂકી દેજો પાણી, અને કાં તો પાણીવાળી પ્લેટ છે એમાં રાખી દેજો. પ્રદક્ષિણા પદે પદે. ભગવાનને જમણા હાથેથી આમ આરતી આપી દેજો.
દેવાભિવંદનમ દેવાભિવંદનમ દેવાભિવંદનમ. ને ગણપતિ બાપાની ઉપરથી બે હાથે તમે આરતી લઈ લેજો. આત્મવંદનમ. હાથમાં 2 ડ્રોપ્સ પાણી નાખી થોડા હાથને ધોઈ નાખજો. તમારા હસ્તો પ્રક્ષાલ્ય. વોશ યોર હેન્ડ. બે હાથ જોડી અને ભૂલચૂકની માફી માંગવાની છે કે ગણપતિ મહારાજ આ પૂજાની અંદર કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો તમે અમને માફ કરજો. આ પૂજાનું શુભ અને સારું ફળ તમે અમને આપજો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભક્તાર્થિનાશન પરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય સુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. સિદ્ધિ વિનાયક દેવ કી જય. શિવજીનું જે બેસન છે ને થોડુંક નજીક લઈ લેજો તમારી, જેમાં શિવલિંગ રાખેલું છે. ગણપતિ બાપાને ત્યાં આગળ થોડાક આગળ કરી લેજો. ભોળાનાથને તમારી નજીક લઈ લેજો. જે લોકો અંદર નીચ મંદિરમાં છે એ લોકો શિવલિંગની નજીક વયા જજો. જેટલું બને એટલું શિવલિંગની નજીક વયા જજો, જેથી કરીને તમારો હાથ ત્યાં પહોંચી જાય. પૂજાની પ્લેટ ને બધું ત્યાં રાખજો. બધું જોશે તમારી પાસે જ રાખજો. થોડીક ફૂલની પાંખડી તમારા હાથમાં રાખજો. થોડીક ફૂલની પાંખડી. ટેક ફ્યુ ફ્લાવર પેટલ્સ ઇન યોર રાઈટ હેન્ડ. થોડીક ફૂલની પાંખડી તમારા જમણા હાથમાં રાખજો. આપણે શિવલિંગની પૂજા કરીએ એ પહેલા આખા શિવ પરિવારની આપણે બધા ધ્યાન કરી એમની પૂજા કરશું. લગભગ બધા જાણે જ છે કે શિવ પરિવાર છે કેટલો મોટો છે અને એનો પરિવાર આખો પૂજાય છે. આપણે જ્યારે શિવ મંદિરે આવીએ દર્શન કરવા માટે ત્યારે આગળ સૌથી પહેલા નંદી મહારાજ હોય છે અને આ નંદી મહારાજના કાનની અંદર આપણે આપણી દરેક વિષ કહેતા હોય છે. એનો જમણો પગ પણ આપણે ધોઈએ, એના કાનની અંદર વિષ પણ આપણે કરીએ અને ભગવાન બધી પરિપૂર્ણ પણ કરે. એ પહેલા આગળ નંદી ભગવાન એ શિવજીનો પરિવાર. ત્યાર પછી આવે છે કુર્મ નારાયણ, કશ્યપ, કાચબો. એની આગળ જાય નંદીની આગળ એટલે કશ્યપ હોય, કાચબો હોય. એ શાંતિનું પ્રતીક છે અને એ શીખડાવે છે કે ઇન્દ્રિયોનું દમન કરવું. જ્યારે આપણી ઉપર આફત આવે ત્યારે આપણી ઇન્દ્રિયોનું દમન કરવું, આપણે એને સંકોચવી, જેથી કરીને આફત આપણને વધારે તકલીફરૂપ થાય નહીં અને શાંતિ આપે જીવનની અંદર. એ છે કુર્મ નારાયણ કશ્યપ. ત્યાર પછી નિજ મંદિરમાં અંદર જાય એટલે તરત જ દ્વારની અંદર એન્ટ્રન્સમાં ત્યાં આગળ વીરભદ્ર મહારાજ છે, જે શિવની એક કૃતિયા કહેવામાં આવે છે. એટલે શિવ જેવું જ એક બીજું સ્વરૂપ એટલે એ વીરભદ્ર મહારાજ. અને એ વીરભદ્રને ભગવાને પોતાની જટામાંથી એક કેસ લઈ અને એક પથ્થર ઉપર પછાડી અને એ વીરભદ્રને ઉત્પન્ન
કર્યા હતા. અને આ કથા સતી ચરિત્રની અંદર પણ આવે છે. શિવપુરાણની અંદર જ્યારે સતી ચરિત્ર આવે ત્યારે એની અંદર આ કથા છે. એ વીરભદ્ર અંદર જઈએ નિજ મંદિરમાં એટલે શિવલિંગની બરાબર પાછળ માં પાર્વતી માતાજી બિરાજમાન છે. એની અંદર મુખ્ય 3 શક્તિઓ છે, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. એની સાથે જ આપણા કુળદેવી માતાજી, નવદુર્ગા માતાજી અને 64 જોગણી બધા મળી ટોટલ 64 ગોડેસીસ ત્યાં આગળ બિરાજમાન છે. એને ચતુષ્ષષ્ઠી યોગીની કહીએ છીએ. જે બાજુ શિવલિંગ ઉપર ચડાવેલું જે બાજુ જળ જાતું હોય છે શિવલિંગ ઉપર થઈને એ બાજુ માં ભાગીરથી ગંગાજી બિરાજમાન છે. અને એટલે જ આપણે ત્યાંથી જળ લઈએ અને આપણે એનું પાન કરીએ અથવા તો માથે ચડાવીએ, માથે છાંટીએ કે આપણા દરેક પ્રકારના રોગ દોષ છે બધા દૂર થાય. શિવનું આભૂષણ એટલે સર્પ નારાયણ. જે ભગવાને આભૂષણ તરીકે સર્પ પહેર્યો છે એ વાસુકી નાગ ત્યાં આગળ બિરાજમાન છે. અને આવતીકાલે નાગ પાંચમ પણ છે. સવારના 8 વાગ્યા ત્યાં અહીંયા પૂજા ચાલુ થઈ જશે. એ શિવજીનું આભૂષણ છે અને એ છે સર્પ નારાયણ. ભગવાને પોતાના મસ્તકની અંદર ચંદ્રમા બિરાજમાન કરેલા છે. એ પણ શિવજીનો પરિવાર છે. જેની ઉપર શિવલિંગ બિરાજમાન છે એ જગતનું બીજ છે, જેને વિશ્વ યોની કહીએ એટલે શક્તિ. શિવ તો માન છે પણ શક્તિ વગર કઈ ચાલે. શક્તિ છે ત્યાં જ શિવ છે અને શિવ છે ત્યાં જ શક્તિ છે. શિવ અને શક્તિ બંનેની જરૂર પડે. ફૂલ બધા એના વગર ચાલે નહીં. એટલે એ જગતનું બીજ વિશ્વ યોની છે. ઉત્તર દિશા તરફ શિવાલયની અંદર ઉત્તર દિશા તરફ કુબેર ભંડારી બિરાજમાન છે. એ પણ શિવના સખા છે, શિવના પરમ મિત્ર છે. આમ આખો શિવ પરિવાર મંદિરની અંદર બિરાજમાન છે. અને આપણે બધાનું ધ્યાન કરીએ છીએ. બધાએ આંખો બંધ કરી અને આખા શિવ પરિવારનું બધાએ ધ્યાન કરવાનું છે. ઓમ આશો શિશાનો ભૃગભોનો ભીમો વનાગન ક્ષોભણ શ્રેકણીનામ શંકરંદન કુસતકુસેનાદે સાકમિન્દ્રઃ ઓમ ભૂર્ભુવસ્વઃ શિવ પરિવારાય નમઃ ધ્યાયેત ધ્યાનમ સમર્પયામિ. ત્યાં આપણી પાસે શિવલિંગ પાસે નાગદેવ છે, એમાં પધરાવી દો એની ઉપર. બોલીએ શ્રી શિવ પરિવાર ભગવાન કી જય. ફરી પાછા ફૂલની પાંખડી હાથમાં પાણી રાખો. નથી, આજે દૂધ જ. આજ દૂધ જ, પાણી નથી હો. જો બીલીનું પાન કોઈ પાસે હોય તો તમે રાખી શકો છો, પણ ન હોય તો ફૂલની પાંખડી એ પણ વિશેષ છે આજના દિવસે, તો એ પણ તમે રાખી શકો છો. ઉમાપતિ ભોળાનાથ નું સ્મરણ કરીએ, એમનું ધ્યાન કરીએ અને હવે આપણે શિવલિંગનું શિવજીનું સ્મરણ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી અમારા પરિવારની આપજન મિત્રજન સગાવાલાની બધાની તમે રક્ષા કરવાવાળા બનજો, વિશ્વની અંદર શાંતિ સ્થાપજો અને અમારું તમે કલ્યાણ કરજો એવો ભાવ કરી અને ભગવાન ભોળાનાથનું આપણે બધા સ્મરણ કરીએ. બધાએ બોલવાનું છે અને અહીંયા સુધી મંદિર સુધી તમારો અવાજ સંભળાય એવી રીતના બોલવાનું છે. આમ તો કૈલાસ સુધી અવાજ પહોંચવો જોઈએ, પણ અહીંયા સુધી પહોંચી જાય ને તોય બહુ સારું છે. એટલે ખાસ તમે બધા જોરથી બોલજો એવી નમ્ર પ્રાર્થના. બોલજો બધા. યાતે રુદ્ર શિવા યાતે રુદ્ર શિવા તનુર ઘોરા તનોરવરા પાપકાશિની પાપકાશિની તયાનસ્તન્વા તયાનતનવા સંતમયા સંતમયા ગિરિસંતા ગિરિસંતા વિચાકશિહિ વિચાકશિહિ યાતે રુદ્ર શિવા યાતે રુદ્ર શિવા તનુર ઘોરા તનોરવરા પાપકાશિની પાપકાશિની તયાનસ્તન્વા સંતમયા સંતમયા ગિરિસંતા ગિરિસંતા વિચાકશિહિ વિચાકશિહિ યાતે રુદ્ર શિવા યાતે રુદ્ર શિવા તનુર ઘોરા તનોરવરા પાપકાશિની પાપકાશિની તયાનસ્તન્વા સંતમયા સંતમયા ગિરિસંતા ગિરિસંતા વિચાકશિહિ વિચાકશિહિ
વિચાકશિઃ બધા સાથે બોલજો ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુર્મોક્ષીયમામૃતાत् એ ફૂલ બિલીપત્ર ત્યાં શિવલિંગ ઉપર ચડાવી દેજો ધ્યાયેત ધ્યાનમ સમર્પયામિ બોલે શ્રી ઉમાપતિ મહાદેવ કી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર 5 વાર પાણી પધરાવવાનું છે શિવલિંગની ઉપર put 5 time water on top of the શિવલિંગ 5 વખત શિવલિંગની ઉપર પાણી પધરાવવું ઓમ ભૂર્ભુવસ્વઃ ભગવતે નમઃ પાદ્યમ સમર્પયામિ હસ્તિવર્ગ્યમ સમર્પયામિ આચમન્યમ સમર્પયામિ સ્નાનમ સમર્પયામિ સ્નાનં ગભૂતમ આચમન્યમ સમર્પયામિ ત્યારબાદ 5 વખત પંચામૃત પધરાવજો ઓમ પય પ્રતિભ્યામ પય ભોપદિગુ પયો દિવ્યંતરિક્ષે પયોદ્ધાઃ પયસ્વતીઃ પ્રદિશ સંતુમયમ ઓમ ભૂર્ભુવસ્વ ભગવતે નમઃ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ પંચામૃત થઈ જાય 2 વખત પાણી અગેન 2 ટાઈમ વોટર ઓમ ભૂર્ભુવસ્વ શુદ્ધોદકમ સમર્પયામિ ને આચમન્ય જલમ સમર્પયામિ ચાલો હવે આપણે ત્યાં આગળ અભિષેક કરવાનો છે તમારી પાસે આવી શૃંગી છે બધા પાસે અહીંયા જોતા જજો બધા અને એની આગળ ત્યાં આગળ હોલ છે એટલે એક આંકડો રાખી ત્યાં આંકડો રાખી અને હોલને બંધ કરી દેવાનો છે અને ઉપરથી એની અંદર દૂધ પધરાવવાનું છે ખાસ જોઈ લેજો બધા ખાસ જોજો અહીંયા આગળ રાખ્યું છે આગળથી હોલ છે એને આમ બંધ કરી દેવાનો અને ઉપરથી એની અંદર દૂધ ભરી દેવાનું જ્યાં સુધી હોલ બંધ છે ત્યાં સુધી દૂધ ત્યાંથી નીકળશે નહીં પણ જેવું અહીંથી કહેવામાં આવે ત્યારે ચાલુ કરવાનું છે શિવલિંગ ઉપર અને બરાબર એ ધાર છે શિવલિંગની ઉપર જાય એવો પ્રયત્ન કરજો બધા બધા એમાં દૂધ ભરી અને રેડી રહેજો બધા ઘણા જ્યારે કહેવામાં આવે ત્યારે તમે ચાલુ કરજો અહીંયાથી ભગવાનનો આપણે અભિષેક કરીએ છીએ રુદ્રીના મંત્ર બોલીએ છીએ આપણે અહીંયા આગળ અને તમે જ્યારે અભિષેક ચાલુ કરો ત્યારે બધાએ મનની અંદર પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય એનો જપ કરતા કરતા ત્યાં આગળ અભિષેક કરવાનો છે અને આપણી જે કાંઈ પણ મનોકામના હોય એ ભગવાનને આપણે મનથી ત્યાં આગળ રજૂ કરવાની બરાબર તમારું ધ્યાન છે અભિષેકમાં હોવું જરૂરી છે બાજુવાળા શું કરે છે એ નહીં જોતા પણ તમે તમારી પૂજા કરજો એવી નમ્ર પ્રાર્થના છે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર બધા ચાલુ કરી દેજો ઓમ નમઃ શિવાય 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 ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ નમસ્તે રુદ્રમન્યૌતો દિગ્વિલંબભ્યામ તદેન જાત રુદ્ર શિવાતમ રઘુરા પાપકાશિની દયા નસ્તનવાશતમયા ગિરિશંતા વિચાકશિ જામી પુંગિરી સંતસ્તે વિવર્ગસ્તવે શિવાંગિરદાંતમાયુષિ ભૃગં જગદર્શિન સાત્વાગિર ષટ્છવદામસી
उच्चतान सर्वमिचक दक्षिण कुसुमना शतज्यो जगदेवता प्रथम देवी को कहीं सर्वांजन मन समोज जात धन्योत्र राजप्रासुव असो जस्तापन टुबलु सुंगल जय जय गुरा पुष्का सहस्रसो वैखा गोल्डे महे असो जो वसपति नीलगिरिरोधन गोपाद्र शरण दर्शन उदार जस दृष्टम रडयातिनः नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय विनुवन्ति व्युकरणो प्रमुचदं सुराज्ञोर्जाम जास्तते हस्तैको परातको विजन्तन गोप्रतिनो विश्वयो बाणवाउतानि सन्निसय कृष्णिकंगदेः जाते त्रिपृष्ठमा कृष्णे भगवतं तयास्मान् विश्वतस्सुम एकमया परिपूज परितेदन्नो हेतिरस्मान् रणक विश्वत हतोदिगदिस्वार्यष्णं विदेतम् अवतत्य धनुष्वको सहस्राक्षते पुजे निस्तिर सल्यानं कासिवन सुमना भव नमस्त आयुधाय तत्त्रिगण उपाभ्यां तदिनं बाभ्यां तदिनं मानु महान्तमद मान रूपमान क्षमान उदिमित्र मोद मातरं मान प्रियस्तन मूलद्ररेकः मानस्तो केतनीय मान एकमान गोमानस्य पुत्रिक मान विरांद्र भाव युतमित स्मित आवामहे नमो हिरण्यभावे स्नान सांज पतये नमो वृक्षेभ्यो केशवशुनाम पतये नमो शक्तिंजराय दिक्मदेवती नाम पतये नमो हरिकेशाय पवित्र पुष्टान पतये नमो विशाय विराजिनाम पतये नमो भवशेति जगनाम पतये नमो रुद्राय नक्षत्राणाम पतये नमो सुताय जगनाम पतये नमो रोहिताय सत्रक्षणाम पतये नमो वंदवारस्कृताय वदिनाम पतये नमो मंत्रिणे वाणियक्षणाम पतये नमो उच्चर गोकाय क्रंददिपत्ति नाम पतये नमो कृष्णाय दादस्नाम पतये नमो सहमानाय दिव्यादिनाम पतये नमो निकंगिणे गोवास्नाम पतये नमो मुनिचर परिचरण्यानाम पतये नमो वंचर परिवर्तित स्थायु नाम पतये नमो निकंगिणे उदिमते तस्करणाम पतये नमो श्रीकाय विजगा गोसर्पिं सुदाम पतये नमो सीमद् नक्तन जलविप्रेंद नाम पतये नमो नमो कृष्णे खिलगिरिचराय गुरुजनाम पतये नमो इकोमद्भ्यो धन्वाय पिश्चो नमो नमः आत्मानेभ्यः प्रतिदानेभ्यो नमो आय चव्योसित बिस्टो नमः विश्रेत विदे बिस्टो नमः सोपत जागृत बिस्टो नमः सयानिभ्यासने बिस्टो नमः दिशद्वदात बिस्टो नमः सभाभ्यास सभाप बिस्टो नमः सुभ्य सुपत बिस्टो नमः भवाय रुद्राय नमः सर्वाय पशुपते नीलगिरिवाय सिद्धिगंडाय नमः कप्रदेय नमः केसाय च नमः सहस्राक्षाय शतधन्वने गिरीशाय ऋषिपीष्टाय च नमो मीडुष्टमाय च बुद्धिमते च रस्वाय च वामनाय च नमो बृहते च वर्षी यसे च वृद्धाय च समृद्धे च गराय च प्रथमाय च नमः आश्वेताद्राय च सिंहाय च सिद्ध्याय च नमः उर्म्याय च संज्ञाय च नादे च दिव्याय च ज्येष्ठे च निष्ठाय च नमः पूर्वजाय च परजाय च मध्यमाय च कल्वाय च नमः जगन्याय च दुन्याय च सोप्याय च संजय च झामे च क्षम्याय च रोक्याय च संज्ञाय च नमः उर्वरजाय च कल्याय च वन्याय च कक्षाय च स्रवाय च स्रवाय च सोपाय च नमः शुराय वोदिने विदिने कवचने च वर्णने च वरुदिने च श्रोता च सेनाय च नमः दुन्दुभ्याय च अन्याय च दक्षिण दक्षिणसाय च कंकणे च कुदिमते च नमस्ते कृष्णकाय च आयुधने च स्वायुधाय च सुधर्मणे च सुप्त्याय च पट्याय च काट्याय च नित्याय च मुकुल्याय च सरस्याय च नमो नादे च वैसन्ताय च गुप्त्याय च वट्याय च नमो विद्याय च तप्याय च मेघ्याय च दिद्याय च वट्याय च वट्याय च नमो वात्याय च वास्तवे च वास्तवाय च सोमाय च रुद्राय च स्ताम्राय च अग्नाय च नमः शंकवे पशुपते च उग्राय च भीमाय च नमो ग्रे वदाय च दूरे वदाय च मंत्रे जनीय च दक्षिप्यो ऋकेशप्यो नमस्ताराय नमः संभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च शिवाय च शिवधराय च नमः पाजाय च आवाजाय च पत्रणाय च उत्तराय च दीर्घाय च तुल्याय च संकेतन्याय च क्रिया प्रवाजाय च कुशलाक्षणाय च नमः कप्रदिने च मूलस्थाय च विजयाय च प्रत्याय च नमो वृज्याय च गोष्ठ्याय च स्तल्प्याय च गेज्याय च प्रदिज्याय च हिप्याय च नमः काट्याय च गौरेष्ठाय च सुक्याय च हरितेय च पाकुसवय च रहस्याय च लोप्याय च लप्याय च नमः रूप्याय च सुव्याय च प्रमाणाय च प्रणसदाय च व्योमाय च विघ्नदे च आकिदते च प्रकिदते च नमो इकुग्रभ्यो पिष्टो नमो वह गिरिकेभ्यो देवानाग्रदेभ्यो विचिनकेभ्यो देवानाग्रदेभ्यो विक्षेत्केभ्यो देवानाग्रदेभ्यो आनिहतेभ्यो द्रापे अंधशुष्पते दरिद्र नीलोहित आसा प्रजानामेकं पशुनाम अभिर्मारुं वज्रगिंजनामदा इमारुद्राय दर्शि कप्रदिने क्षयदिराय ब्रह्मदा दिता समसदिपदे चतुर्पदे विष्णु ग्रामस्न जातमित्र शिवतन विश्वाभेकजे शिवात शिवेकजयामणि धन्यदाय विष्णु बसनाचर विनायकदागहि विकेन्द्र विलोचनस्य जास्ते सस्मितं सुपन्नुताः सहस्राणि सहस्रसो बाहुस्तवतासा मीसानो भगवप्राचीन मुखकृति असंख्याता सहस्राणि जयरुद्रादिपुण्यम देकागुस्त्री योजना धनाजन्मसे नीलगिरिवासी गंगादिवरुद्रोपसदा देकागुस्त्री योजना धनाजन्मसे नीलगिरिवासी गंगासर्वाधिक्षमाजरा देकागुस्त्री योजना वदनवानि तन्मसे जय वृक्षे पुष्पिंजरा नीलग्रीवा विलोहिता देकागुस्त्री योजना वदनवानि तन्मसे जय प्रथम पक्षिक्षलेकदा आयु विरुद्ध देकागुस्त्री योजना वदनवानि तन्मसे जय तीर्थानि प्रचलन्य सिका हसानि कर्मणि देकागु सहस्र योजना वदनवानि तन्मसे
જને વિદ્યે પાત્ર વિપુલ જનાર્દન એકાગુ સદર્યો જન્ય ભગવાન તન્મસી જ એતા વંતશ્ચ ભૂયાગુ સશ્ચ દિશો રુદ્રા વિતસ્તિર દેખાગુ શ્રીયો જન્ય ભગવાન તન્મસી નમસ્તરેભ્યો જય દિવ્યગાંબરેકમે પ્રાચિર દશ દક્ષિણા દશ પ્રતિચર દશો દીચર દશો દ્વાહા તેભ્યો નમસ્તુ તે નમો વંતુ તે નરડેયંતુ તે જન દિક્નો જસ્ચનો દિષ્ટમે કામ જમે દમઃ નમસ્તરેભ્યો જયંતરિષેગામ વાદિકવ ભિન્દ્યો દશ પ્રાચિર દશ દક્ષિણા દશ પ્રતિચર દશો દીચર દશો દ્વાહા તેભ્યો નમસ્તુ તે નમો વંતુ તે નરડેયંતુ તે જન દિક્નો જસ્ચનો દિષ્ટમે કામ જમે દમઃ નમસ્તરેભ્યો જય પ્રતિગામ જય કામન્નમિગવઃ तेभ्यो दश प्राचीर दश दक्षिणा दश प्रतीचर दशो दिचर दशो द्वाहा तेभ्यो नमस्ते नमो वंतु ते नमृडयन्तु ते जन्दिक्नो जस्चनो दिष्टनिकां जम्पे दद्मः ओम स्वाभुव भुः ओम भुः ओम भुवः ओम स्वः ओम सहस्रश्रीका भुरुका सहस्राक्षर सहस्रपाद सभूमिको सर्वतस्पृत्वा तेतिष्ठदशाङ्गुलमपूर्व एवेदको सुरञ्जर भूतं चवाविम्मा उतावदस्य सानुजदन्नेनातिरोति तावान् शमिमातो झार्यं सपूर्वः पादोष विश्वाभूतानि त्रिपादश प्रदान देवे त्रिपादोतो पूर्वपादोषिहा भवत् पुनः ततो विघ्नक्रान्तासनान् संयभि ततो विराट जायत विराट ज्योति पुरुषजातस्य भूमगो परस्मात् विघ्नात्रयतरसंपरसंप्रयाचन्म पशोस्तां चक्रे वायव्या नारण्या ग्राम्यस्तजे तस्मात् विघ्नात् सर्वजगत्सामान्यविघ्ने छंदावस्यते तस्मात् देवस्मात् जायते तस्मात् स्वाजायते धेके चोपयान्तः गावो जुगे तस्मात् जाता अजावयतं जन्मपरि प्रोक्षण पुरुषं जात्मग्रत तेन देवाय जन्त साध्या रेखयस्य जे धतुर ब्रह्मवेद दुपतिदा वेकल्पेन मुखं किमस्यास्य किं बाहुमिर्वादौ जने ब्राह्मणो सिंहासित पौरद निग्रता गुरु तदस्य सत्याकुशुद्रो जायते चंद्रमामनुषो जात चक्षुषु जो जायता श्रोत्रात्वायस्य प्राणसमुखादि निरजायतं नाभ्याक्षदन्तरिक्षको शेषनोर्दो समवर्तता पद्भ्यां पुनर्दिश श्रोत्रादावकान् कल्पयन् जत्पूर्वकेन अविकादेवा जन्मतर्गत वसन्तोष्याशीराज्यग्रीक्मसरदविः सप्तास्यासन् परिधरे स्त्री सप्तसमिदकृताः देवाजते नन्दनमानाबद्धं गुरुं पशुं यज्ञेन विदन्ति देवास्तानि धर्माणि प्रथमान्याशन् ते नाकं महिमानश्च पूर्वे शाद्याः शान्तिदेवाः तत्सत्शिवार्पणमस्तु હવે કોઈમાં નવું દૂધ નહીં નાખતા એ દૂધ જે છે એ પૂરું થઈ જાય ત્યાર પછી સૂંઘીને ત્યાં આગળ મૂકી અને બે હાથ જોડી રાખજો બધા ઓમ અગ્નિ દેવતા વાતો દેવતા સૂર્જો દેવતા ચંદ્રમા દેવતા વશો દેવતા રુદ્ર દેવતા આદિત્ય દેવતા મરુતો દેવતેન્દ્રો દેવતા વરુણો દેવતા સદ્યો જાતં પ્રપદ્યામિ સદ્યો જાતાય વે નમો નમઃ भवे भवे नाति भवे भवसिमा बोधभवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविक्रणाय नमः बलविक्रणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतदमनाय नमः मनोन्मनाय नमः अघोरेभ्यो तघोरेभ्यः घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशान सर्वविद्यानां विश्व सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम शिवो नाम श्रीतानस्तेस्तु मामाय कृषि निवर्तयाम्यायुखे नाध्याय प्रजनाय रायस्पोकाय सुप्रजास्त्वाय सुवीर्याय ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात् ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीडिता कर्म बंधने ओम नमः शिवाय 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 बोलिए श्री उमापति महादेव की नमः पार्वती पतये शिवलिंग ने नवरावी देવાનું છે એક હાથમાં શિવલિંગ ને લઈ લેજો થાળા સાથે અને એક હાથેથી પાણી રેડજો એમાં અને શુદ્ધ જળથી ક્લીન વોટરથી ભગવાનને ત્યાં બાથ કરાવજો પાણી ન હોય તો પાણી ક્યાંય આપો ओम भूर्भुवस्वः शुद्धवालः सर्वशुद्धवालो मणिबालस्त अश्विनः श्वेतः श्वेताक्षो नमस्ते रुद्राय प्रसुप्तये
કર્ણાજામર્તરુદ્રાનભરૂપા પારજન્યાહ. અંદર નીચ મંદિરમાં જે લોકો બેઠા છે એ પણ શિવલિંગને ત્યાં આગળ થોડું ચોખ્ખું જળ ત્યાં ઉપર રેડી અને શુદ્ધ જળથી સ્નાન કરાવી દેજો. શિવલિંગને સ્નાન થઈ જાય એટલે એક ફૂલથી અથવા ટીસ્યુથી વાઇપ કરી નાખજો ભગવાનને, શિવલિંગને, નાગબાપાને, થાળાને. શુદ્ધોદકમ સમર્પયામિ. આપણી પાસે ખાલી પ્લેટ પણ હજી હશે. એ ખાલી પ્લેટની અંદર થોડીક ફૂલની પાંખડી મૂકી અને એની ઉપર ભગવાનને બેસાડી દેજો. પ્લેટ નો હોય હાથ ઊંચો કરજો. સ્વયંસેવકો ખાસ ધ્યાન આપજો, જ્યાં પ્લેટ નો હોય ને ત્યાં હાથ ઊંચો થાય છે. પ્લેટ આપજો. કોઈની આજુબાજુમાં બે પ્લેટ નો આવી ગયો હોય, એકમાં બે નો હોય, જોજો. આપણે ત્યાં મૂકી હોય પણ એક પ્લેટની અંદર બીજી પ્લેટ આવી ગઈ હોય તો આપણને ધ્યાન ન હોય તો ખાસ જોઈ લેજો. એકમાં બીજી પ્લેટ નથી ને સાથે. ખાલી પ્લેટની અંદર બે પાંખડી ફૂલની મૂકી અને એની ઉપર ભગવાન શિવલિંગ છે બિરાજમાન કરી દેજો. ભગવાનને ત્યાં આગળ બિરાજમાન કરી દેજો. શુદ્ધ આસનો પરિનિધાય. ચાલો ફરી પાછા બધા ભગવાનને ત્યાં બિરાજમાન થઈ ગયા હોય તો ફરી પાછા બધા પૂજામાં ધ્યાન આપજો. પૂજાને આગળ વધારીએ. એક લાલ કલરનો દોરો આપણી પાસે છે, જે હજી એક હશે આપણી પાસે. એને રાઉન્ડ કરી અને શિવલિંગની ઉપર પહેરાવવાનો છે. માળા પહેરાવી એવી રીતના બધા પાસે એક લાલ દોરો છે, એને રાઉન્ડ કરી અને શિવલિંગને પહેરાવી. ઓમ યુવા સુવાસા પ્રવિત્ત આગાત સૌ શ્રેયાન ભવતિ જાયમાનઃ તંધીરાસ પુણ્યંતિ સ્વાદ્યો મનસા દેવયંતઃ. પહેરાવી દેજો. વસ્ત્રો વસ્ત્રમ સમર્પયામિ. એક સફેદ દોરો છે આપણી પાસે, એને પણ રાઉન્ડ કરી અને જનોઈની જેમ શિવલિંગ ઉપર પહેરાવવાનું છે. જે પ્રમાણે આપણે ગણપતિ બાપાને પહેરાવ્યું હતું એવી જ રીતના અહીંયા શિવલિંગને પહેરાવી દેજો. ઓમ યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ આયુષ્યમગ્ન્યમ પ્રતિમુચ્ચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ. યજ્ઞોપવીતમ સમર્પયામિ. શિવલિંગની ઉપર ચંદનની 3 લાઈન બનાવવાની છે. ત્રિપુંડ જેને કહીએ આપણે. ચંદન છે બ્રાઉન કલરનું, એની 3 લાઈન ત્રિપુંડ શિવલિંગ ઉપર કરી દેજો. ઓમ શિખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરાશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ ત્રિપુંડમ ચ સમર્પયામિ.
એક ચાંદલો નાગ દેવની ઉપર કરી દેજો. ઓમ ભૃગવસ્વ ભગવતે નમઃ. નાગ દેવતાય નમઃ ચંદનમ સમર્પયામિ. એક ચંદનનું તિલક જેમાં શિવલિંગ બિરાજમાન છે, જેને આપણે થાળો કહીએ, એમાં પણ કરી દેજો. ભગવતે નમઃ ચંદનમ સમર્પયામિ. ચોખા પધરાવવાના છે, બે દાણા. જ્યાં આપણે ચંદન કર્યું ત્યાં બધી જગ્યાએ ચોખા પધરાવી દેજો. ઓમ અક્ષતાસ્ત સુરા શ્રેષ્ઠા કુંકુમાક્ત શોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહણ પરમેશ્વર અક્ષતાની સમર્પયામિ. એક ફૂલ ભગવાનને અર્પણ કરી દેજો. એક ફૂલ, આખું ફૂલ. ઓખદેહી પ્રતિમોદગમ ઉપવતીહિ રશુભરીહિ અસ્મા ઇવ સજિત વરિવિરુદ્ધ પારૈષ્ણવઃ પુષ્પમ સમર્પયામિ. અબીલ અને ગુલાલ બે જ વસ્તુ, વ્હાઈટ પાવડર અને પિંક પાવડર. અબીલ અને ગુલાલ ચપટી ભરી ત્યાં આગળ શિવલિંગ ઉપર પધરાવો. અબીલંચ ગુલાલંચ સ્વાતન્યમેવ ચ નાનાવિધ પ્રકારેણ પૂજ્યતામ પરમેશ્વરો સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. અબીલ ગુલાલ થઈ જાય ત્યાર પછી ત્યાં આગળ નૈવેદ્ય અર્પણ કરવાનું છે. એક કાજુ બદામ કિસમિસ તજ લવિંગ એલચી બધું લઈ લેજો. એમાં એક જ હશે. હવે બધું લઈ અને ત્યાં આગળ જો વધારે હોય તો પણ લઈ લેજો અને શિવલિંગની આગળ રાખી દેજો. ઓમ ભૃગવસ્વ ભગવતે નમઃ. સામ સદાશિવ મહારુદ્રાય નમઃ. નૈવેદ્યમ નૈવેદયામિ. ત્યાં શિવલિંગની પ્લેટમાં ત્યાં આગળ રાખી દેજો. બીજો જે ઘરેથી પ્રસાદ લેવા છો એ પણ તમે ત્યાં ધરી શકો છો, એ પણ ધરી દેજો. ઓમ અન્નપતિર્નસ્ય નમદેહ્ય નમિવસ્ય સ્મિણઃ પ્રપ્રદાતારંતાલિક ઉર્જન્નો દેવીપદે સંચતુપદે ઓમ ભૂર્ભુવસ્વ ભગવતે નમઃ. યથાલબ્ધ પ્રસાદમ સમર્પયામિ. ફ્રૂટ લાવ્યા હોય તો ફ્રૂટ, અને આપણા ટેબલ ઉપર પણ એક ફ્રૂટ હશે એ પણ ત્યાં આગળ ધરી દેજો. ઓમ ભૂર્ભુવસ્વ જાહા પ્લેનિર્જાબલા ઉપાજાસ્ય રૂપિણી બૃહસ્પતિ પ્રસુસ્તાસ્તાન ચંદ્રવસઃ. ઓમ ભૂર્ભુવસ્વ ભગવતે નમઃ. ફલમ સમર્પયામિ. એક દક્ષિણાનો કોઈન મૂકવાનો છે. એક કોઈન. હિરણ્યગર્ભગર્ભસ્તમ હેમબીજમ વિપાવસમ અનંત પુણ્ય ફલદાયક શાંતિ પ્રેયચમે હિરણ્યમય દક્ષિણામ સમર્પયામિ. બિલીના પાન જો વૈધર હોય પ્લેટની અંદર તો ચડાવી દેજો. કોઈની પ્લેટમાં બિલીના પાન હોય તો ચડાવી દેજો. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મમ પાપશુમારમ એક બિલીપત્રમ શિવાર્પણમ. બધું પ્રસાદ ધરાયો છે, ફળ ધરાયું છે, નૈવેદ્ય ધરાયું છે, બધું આપણે ભગવાન પાસે ધરાયું છે. ભગવાનને આપણે જમાડવાના છે. અગેન પાછો ડાબો હાથ મોઢાડો અને જમણા હાથે આપણે જમાડશું. 5 વખત 5 બાઈટ ભગવાનને આપણે ફૂડ ઓફર કરીએ છીએ. ઓમ ભૂર્ભુવસ્વ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. એકવાર પગે લાગી જજો. પાછા ભગવાનને ભાવથી પ્રેમથી આગ્રહ કરી અને પાછા જમાડીએ 5 વાર. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. તમ બ્રહ્મણે નમઃ તત્તાય પરિકલ્પ્ય. 5 વાર પાણી મૂકવાનું છે. જે પાણી વાળું બેસન છે આપણી પાસે, તેની અંદર 5 વાર પાણી મૂકજો.
मध्यपानीयं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि मुखाम्बुजाचमन्यं समर्पयामि। ओके, आपकी प्लेट ની અંદર જે પ્લેટ છે એની અંદર સૌથી મોટું બોક્સ છે, એની અંદર ચાર વસ્તુ હજી ત્યાં આગળ છે। એમાં સૌથી પહેલા જવના દાણા છે, એ બે દાણા લઈ અને શિવલિંગ ઉપર પધરાવજો। ઓમ ભૂર્ભુવસ્વઃ સાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ યવાનિમ સમર્પયામિ। એની બાજુમાં કાળા તલ છે, બે દાણા કાળા તલના લઈ અને એ પણ ત્યાં આગળ શિવલિંગ ઉપર પધરાવજો। ઓમ ભૂર્ભુવસ્વઃ સાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ કૃષ્ણ તિલાનિમ સમર્પયામિ। એની બાજુમાં ભસ્મ છે, જે શિવજીને અતિશય પ્રિય છે, એવી ભસ્મ શિવલિંગ ઉપર ચડાવજો। ઓમ અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, જલ રીતિ ભસ્મ, સ્થલ રીતિ ભસ્મ, વ્યોમ રીતિ ભસ્મ, સર્વગો હવાયન ભસ્મ મનયેતાનિ ચક્ષુ ગુપ્તિ ભસ્માનિ ભસ્મં સમર્પયામિ। અને એની બાજુમાં કમળનું ફળ છે, એને કમળ કાકડી કહીએ, પબડી પણ કહીએ। આ બધાએ હાથમાં રાખવાનું છે અને આ કમળનું ફળ ચડાવવાનું। કમળનું ફળ હોય અથવા કમળનું પુષ્પ હોય તો આ શિવજીને ચડાવવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય છે। 10 પ્રકારના સારા લક્ષ્મીજી આપણા ઘરની અંદર આવી અને વાસ કરે છે। અને સૌથી મોટી લક્ષ્મી આપણે કહીએ તો બે જ, પહેલા આપણા ઘરવાળા જેને ગૃહલક્ષ્મી કહીએ, અને બીજા ધનલક્ષ્મી એટલે પૈસા। એટલે જો બધાયને ધન જોતું હોય, પૈસા જોતા હોય અને જેના લગ્ન ન થયા હોય એને સારા ઘરવાળા જોતા હોય તો ખાસ બધાએ બોલવાનું છે। બધા બોલજો, ધનેશ્વરી, ધનદે, રત્નદે, હેમરત્ન, નિદાન, કોટી, મમ ગૃહે, મમ વ્યાપારે, મમ ઉદ્યોગે, ધન ધારા, રૂપેણ, વર્ષય, વર્ષય, વર્ષય। એ કમળનું ફળ છે ત્યાં આગળ શિવલિંગ ઉપર પધરાવી દે। ઓમ ભૂર્ભુવસ્સુ સાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ કમલ ફલમ સમર્પયામિ। આપણે આરતી તરફ જઈએ એ પહેલા આપણા લોહાણા મહાજનના પ્રેસિડેન્ટ અને આપણા મંદિરના પ્રેસિડેન્ટ કુસુમબેન સોમાણી અને ચેતનભાઈ અમલાણી, આ બંનેને હું નમ્ર પ્રાર્થના કરું કે થોડીક વાર પ્રાસંગિક ઉદ્બોધન કરી આભાર વ્યક્ત કરીને આપણને આગળ આરતી તરફ લઈ જાય। સર્વને હર હર મહાદેવ। હર મહાદેવ। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે। તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે મંદિરમાં બેસી અને પૂજામાં ભાગ લીધો છે। આપણે બંને મહારાજ, પ્રતીક મહારાજ અને કલ્પેશ મહારાજને પહેલા આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ કે તમને ખૂબ જ સુંદર પૂજા કરાવી। જે લોકો પૂજામાં બેઠા છે એ તો નસીબદાર છે જ, પણ મંદિરમાં જે કોઈ દૂધ ચડાવવા આવ્યા ને એ પણ નસીબદાર છે। આપ સૌ જાણો છો કે કાલે મંદિરનો પાઠ ઉત્સવ હતો। મંદિરને 38 વર્ષ પૂરા થયા, 38 years કાલ કમ્પ્લીટ કર્યા અને કાલે મંદિરનો બર્થડે હતો। 39 years 39 વર્ષમાં કાલે મંદિર પ્રવેશ્યું।
તો તમારા બધાના સાથ સહકારથી આ મંદિર આટલા વર્ષ આપણે બધા અહીંયા પૂજા કરી, તો તમે સૌ પોતાના માટે તાળી પાડજો, સૌ ભક્તો માટે. કારણ કે મંદિરમાં ભક્તો ન હોય તો આ મંદિર 40 વર્ષનું 5 વર્ષ એ ના ચાલે. મંદિર નાનું કે મોટાનું મહત્વ નથી, તમારા ભક્તોનો પ્રેમ અને તમારી બધાની શ્રદ્ધા છે. એટલે જ આપણે અહીંયા આ મંદિરમાં આટલી ગર્દી હોય છે. દૂધ ચડાવવા માટે પણ બધા બિચારા લાઈનમાં ઊભા હોય છે. તો બધાને વિનંતી કે દૂધ પણ જરાક ઝડપથી ચડાવજો તો બધાનો વારો આવી જાય. જેમ પ્રતિક મહારાજ હમણાં પૂજામાં કીધું છે કે મહાદેવ આ એક જ એવો પરિવાર છે કે આ પરિવાર એક જ એવો છે કે બધાય પૂજાય છે. એમાંથી ભોળાનાથ પૂજાય છે, નંદિની પૂજાય છે, ગણેશ પૂજાય છે, કાર્તિક દેવ પૂજાય છે, પાર્વતી દેવ, બધાના વાહન પણ પૂજાય છે. તમે જુઓ શંકરના ભગવાનના ગળામાં નાગ દેવતા નાગપાંચમ છે તો નાગ દેવતા પૂજાય, નંદિની પૂજાય. ઉંદર ગણપતિનું વાહન છે તો બધા અમુક કન્ટ્રીમાં કે અહીંયા બી એને બી પૂજે છે. મોર પણ પૂજાય છે. પણ આ તમે જુઓ એક શું સૂચવે છે, એક પરિવારના વાહન અલગ અલગ છે પણ બધા સંપીને રહે. અને નાગ દેવતા કોના દુશ્મન છે? એના ખાસ ખોરાક ઉંદર છે, ઉંદરને ખાઈ જાય તરત. બરાબર. સિંહ છે એ પાર્વતી માતાનું વાહન છે તો એ મોરને બી ખાઈ જાય, નંદીને પણ ખાઈ જાય. પણ તમે જુઓ કોઈ એકબીજાને હાનિ નથી કરતા. એટલે શું સૂચવે છે કે તમે બધા પણ એવી રીતે રહ્યો, કોઈ એકબીજાને હાનિ ના કરો, સંપીને. તો જ આજે તમે આ મોજૂદ દાખલો છે આ ભગવાનનો કે બધા સંપીને રહ્યો, કોઈ એકબીજા ઉપર ખાર ના કરો. આપણે બધા મહેમાન છીએ અહીંયા, કોણ ક્યારે જશે આપણે ખબર નથી. તો આવી રીતે બધા સંપીને રહેજો ને આપણા ધર્મનું પાલન કરજો, હિન્દુ ધર્મનું જેટલું થાય એટલું. અને આવી રીતે મંદિરમાં જ્યારે પણ પૂજા હોય ત્યારે પ્લીઝ ભાગ લેજો બધા. મંદિરને તમારા સાથ સહકારની જરૂર છે. અને અમારા કુસુમબેન સોમાણી રામ મંદિરના પ્રેસિડેન્ટ છે, આપણે એને સૌ તાળીઓથી વધાવીએ. આટલી ઉંમરે પણ સવારના 8 વાગ્યાથી આજે આવશે તો રાતના 9, 9:30 મારી ભેગા જ જશે ઘરે. એટલે આજે એ પણ આટલી સેવા કરે છે આ ઉંમરે. તમે બધા અહીંયા સેવા કરી શકશો. અમારા વોલેન્ટિયરનો પણ બધાનો આભાર કે સવારથી બધા અહીંયા ખૂબ જ મહેનત કરે છે. અને 4 સોમવાર મંદિર સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ખુલ્લું છે. રક્ષાબંધન અને આઠમમાં પણ મંદિર આવી રીતે ખુલ્લું છે. તો બધા શાંતિથી, જેને કોઈને નિરાતે પૂજા કરવી હોય એ 12 વાગ્યા પછી આવો, ખાલી હશે. નિરાતે તમે બેસીને પૂજા કરો. સવારના થોડોક સાથ સહકાર અમારા વોલેન્ટિયરને આપજો. હવે આપણે વધુ સમય નહીં લેતા આરતી તરફ જઈએ. અને જે કોઈ યજમાન બેઠા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા મહાજન વતી, રામ મંદિર વતી, મહિલા મંડળ વતી અને ટ્રસ્ટીઓ વતી કે આવી રીતે જ અમને બધાને સાથ સહકાર મંદિરમાં આપતા રહેજો. હર હર મહાદેવ. આપણે હવે આરતી તરફ જઈએ. પ્રતિક મહારાજ આપણે બધાને સુંદર આરતી કરાવશે. અને આરતી પતી જાય એટલે કલ્પેશ મહારાજ ને પ્રતિક મહારાજ અહીંયા બેઠા હશે. જે લોકો પૂજામાં બેઠા એના બંનેના આશીર્વાદ લઈને જાજો. અને આ દાનપેટી છે એ કલ્પેશ મહારાજ, પ્રતિક મહારાજ ને અમારા ત્રીજા પૂજારી અને વિજયભાઈ આવશે 1 વાગ્યાથી, એની છે. આ દક્ષિણા એને જશે. દક્ષિણા કરતા બંને મહારાજના આશીર્વાદ લઈને જાજો તો તમારી પૂજા પરિપૂર્ણ થઈ જશે. સર્વને જય શ્રી રામ. આરતીની પ્લેટ બધા પાસે છે. આરતીને પ્રગટાવી દેજો બધા. બાકસ નો હોય તો આજુબાજુમાં પાસ કરજો. તમારે પ્રગટી જાય તો બાજુવાળાને આપી દેજો. બંધ જ કરી નાખો. ચાલુ છે. ચાલો બધા પાછળ રેડી છે. પાછળ બધા
अंदर બધા રેડી છે અંદર બોલે શ્રી ઉમાપતિ મહાદેવ કી જય બધા આરતી ઉતારો જય ગંગાધર હર શિવ જય ગિરિરાધીશ શિવ જય ગિરિરાધીશ સ્વામ પાલય નિત્યમ સ્વામ પાલય નિત્યમ કૃપયા જગદીશ ઓમ હર 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 મહાદેવ કૈલાસે ગિરિશિખરે કલ્પદ્રુમ વિપિને શિવ કલ્પદ્રુમ વિપિને ગુંજતિ મધુકર પૂજે ગુંજતિ મધુકર પૂજે ગુંજવને ગહને ઓમ હર 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 મહાદેવ કોકિલ કુંજતિ ખેલતિ હંસાવન લલિતા શિવ હંસાવન લલિતા રચયતિ કલા કલાપમ રચયતિ કલા કલાપમ નૃત્યતિ મૃદ સહિતા ઓમ હર 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 મહાદેવ દિનકત થઈ થઈ દિનકત મૃદંગ વાદયતે શિવ મૃદંગ વાદયતે કોણ કોણ લલિત સુવેણુ કોણ કોણ લલિત સુવેણુ મધુરમ નાદયતે ઓમ હર 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 મહાદેવ તામ તામ રૂપ ચુપ તાલ મધુરમ નાદયતે શિવ મધુરમ નાદયતે અંકુશાંકુલિનાદ અંકુશાંકુલિનાદ વાષ્યગતાં કુરુતે ઓમ હર 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 મહાદેવ प्रतिदिनमेवं पठनं संगीतं कुरुते शिव संगीतं कुरुते शिव सायुज्यं गच्छति हर्षायुज्यं गच्छति भक्त्यायः स्मृते ॐ हर 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 महादेव ज्ञानम् आरति समये हृदये कृत्वा शिव हृदये कृत्वा रामं त्रिजटानाथं तीर्थम् अभिनत्वा ॐ हर 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 महादेव ॐ हर 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 महादेव ॐ हर 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 महादेव कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी चैतं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोले श्री उमापति महादेव की आरती मूर्ति 3 વાર પાણીની પ્રદક્ષિણા કરી દેજો યાની કાની પાપાની જન્માંતર કથાની ચ તાની સર્વાણીન સિદ્ધ પ્રદક્ષિણા પદે પદે ભગવાનને આરતી આપી દેજો જમણા હાથેથી દેવાભિવંદનમ 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 પેલા ભગવાનને આરતી આપી દેજો ચારે દિશામાં ત્યાં બેઠા બેઠા આરતી આપી દેજો દીવાનું ધ્યાન રાખજો ખાસ અને ત્યારબાદ બે હાથે તમે આરતી કરી દેજો એક આરતી વિથ ટુ હેન્ડ્સ બે હાથેથી તમે આરતી કરી દેજો આત્માભિવંદનમ થોડો આરતી લીધેલો હાથ ધોઈ નાખો હસ્તો પ્રક્ષાલ્ય બે હાથ જોડી અને ભૂલચૂકની માફી માંગવાની છે કે આ પૂજાની અંદર અભિષેકની અંદર આપણાથી કાંઈ પણ જાતની ભૂલચૂક થઈ ગઈ હોય તો ભગવાન તમે અમને માફ કરજો આ પૂજાનું શુભ સારું ફળ તમે અમને આપજો બંને આંખો બંધ કરી બે હાથ જોડી અને क्षमा मांगिए भगवान પાસે कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव
त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव प्रार्थना पूर्वक नमस्करोमि। बोले श्री उमापति महादेव की जय। आज सवारथी ज घणा लोको મને અહીં આગળ પર્સનલ પણ આવીને કહી ગયા કે પ્રતિક મહારાજ તમે આજે શિવ તાંડવ બોલજો, તો ઘણા લોકોની ઈચ્છા છે કે શિવ તાંડવ અહીં આગળ ગાય, અને અહીંયા લાઈવ પણ ઘણા લોકોના ફોન પણ આવ્યા હતા સવારે કે તમે ક્યારે બોલવાના છો, મેં કીધું 10:30 ની પૂજા પછી આપણે બોલશું, તો ઘણા લોકો લાઈવ પણ સાંભળે છે। અહીંયા આગળ તમે બધા પણ ભક્તો છો, તો બધા તાલી પાડી અને તમે સાથ આપજો, આપણે ભોળાનાથને રીઝવીએ અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને ભગવાનનું શિવ તાંડવ સ્તોત્ર આપણે ગાય અને ભગવાનને રાજી કરીએ। બોલીએ શ્રી ઉમાપતિ મહાદેવ કી જય। હે શૈલ શુમ્ર શમ વિશાલ જટા જુત ચંદ્રવાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર કાગે લોચન ત્રય લાલ લાલ ચંદન શ્રી ગોરી બાલ कुमकुम सिंदूर गुलाल फूटी बरसाते हे कुंडल की कंठमाल विसल हृदय कुशाल स्फटिक जाल चंद्रमाल हर दयाल राते डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज नाद वेद सरसुसाद शंकर महाराज तांडव नाचे रे चिरे भोले महाराज आज तांडव नाचे ऐ उर्नुल ऐ ओम ऐ ओ पंच ओम देव लटलो लोम हरि ओम सागे समय नम नमः भयम तपम दसम गड़ दसम कथर कथर कवाय सस सहर नाचे इमि सूत्र गौदा संख्या विचित औड़ा हर 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 ब्रह्म वेद वाचे डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज नाद वेद सरसुसाद शंकर महाराज तांडव नाचे रे चिरे भोले महाराज आज तांडव नाचे हे संत राज किटी किटी मंदिरों बाल किटी इंद्रगार दमक दमके चुमक चुमक चमचमाक झांझर दम झमझमाक धूकर गगन कमाक धमक धमधमाके हे कटिता लटकट की लटकी परवट गति उसकी मुस्की नीलपट सुर उसकी उनकी लटकी मस्की लागे डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज नाद वेद सरसुसाद शंकर महाराज आज तांडव नाचे रे चिरे भोले महाराज आज तांडव नाचे दगदु दगदु दुर्यवाद तुई 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 करत गाद शंखनाद संगवाद विविध वाद भेरी हे तात 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 बदत ताल तत तात फरकट लरकट लकात चंद मंद भेरी अमरी गण सुमन दाल हरकट हरकट विशाल कुनिकम मानस विशाल कवित रूप राते हे डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज डमडम डमडम रुबाज नाद वेद सरसुसाद शंकर महाराज तांडव नाचे रे चिरे भोले महाराज आज तांडव नाचे रे चिरे शंकर महाराज आज तांडव नाचे। बोले श्री उमापति महादेव की नमः। पार्वती पतये हर हर महादेव हर। खास બધા મેક શ્યોર કરજો જે કમળ કાકડીનું ફળ છે એ કમળ કાકડીનું ફળ તમે લઈ જઈ શકો છો, તમે બ્લેસિંગ તરીકે રાખી શકો છો, કારમાં રાખી શકો, પર્સમાં રાખી શકો, તિજોરીમાં રાખી શકો, મંદિરમાં રાખી શકો। જે શિવલિંગ ઉપર કમળ કાકડીનું ફળ છે એ એક બીલીપત્રનું નમન અને પ્રસાદ આ બધું તમે લેતા જજો। બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।